તો ક્યારેય એવું બન્યું છે કે તમારી કોઈ વ્યક્તિ તમારી પાસે બહુ મોટી ભૂલ કરીને માફી માંગવા આવે છે અને તમે એને બહુ સરળતાથી માફ કરી દો છો? તો આવું નહીં કરવાનું. એનું કારણ છે કે વ્યક્તિ નોટ કરશે કે આ વ્યક્તિ તો મને માફ કરી દે છે, અને તમે માફ કરી દીધા હોય તો બીજી વાર આવી ભૂલ થાય, કારણ કે એને તમને કળી લીધા, એને જોઈ લીધું, એને ખબર પડી ગઈ કે તમે તો માફ કરી દો છો, તો એ બીજી વાર ભૂલ કરશે. જો એ જ પોઝિશનમાં, એ જ પરિસ્થિતિમાં, એ જ સિચ્યુએશનમાં તમે એને માફ નહીં કરો ને, તો બીજી વાર એનાથી ભૂલ કરવાનો વિચાર તો નહીં આવે, પણ ભૂલ થતી હશે ને તો એ વ્યક્તિ વિચારશે કે આ એકવાર ભૂલ થઈ ચૂકી છે અને એ વ્યક્તિએ મને માફ નથી કર્યો, એ વ્યક્તિએ મને માફ નથી કરી, તો એ વ્યક્તિ ભૂલ કરતો અટકી જશે. પણ એને યાદ આવશે તો, અને યાદ ક્યારે આવશે? તમે વ્યક્તિને તડપાવ્યો હોય માફી માટે, માફી ન આપી હોય, એના મગજમાં એક સેન્ટેન્સ ઘૂસે કે મને હજુ સુધી એને માફ નથી કર્યો. તો જેને ફરક પડશે ને એના ચોક્કસ એના સ્વભાવમાં આ પરિવર્તન લાવશે. પણ જેને તમે સરળતાથી માફી આપી દેશો, સરળતાથી માફી નહીં પણ કંઈ પણ તમે આપી દો ને, સરળતાથી વેલ્યુ નથી રહેતી. એટલે યાદ રાખો, હંમેશા જીવનમાં કોઈ વ્યક્તિ તમારી પાસે આવે અને સમય માંગે તો સરળતાથી સમય પણ નહીં આપવાનો, માફી માંગે તો સરળતાથી માફી નહીં આપવાની, સરળતાથી કોઈ પણને મળી પણ નહીં જવાનું. તમે જેટલા મોંઘા બનશો એટલી તમારી અહીં વેલ્યુ થશે. થોડાક મોંઘા બનીને પોતાની જાતને પીરસી જુઓ, તો જ તમારી વેલ્યુ થશે. આ દુનિયા સાવ ઊંધી છે સાહેબ. અહીં જેટલા લાગણીશીલ હશો એટલા તમે દુઃખી થશો, જેટલા સ્વાર્થી બનશો ને એટલા તમે સુખી થશો. અને કદાચ જ કોઈક લેખક કે કોઈ કવિ તમને આવું બધું શીખવતો હોય તો આ વાતને ગળે ઉતારી લેવાય, કારણ કે અહીં લાગણીશીલ તો રહેવામાં સહેજ પણ મજા નથી. તો આપણો ઉપયોગ જ થતો રહેશે અને આપણે વપરાતા રહીશું. તો એક કામ કરીએ ને, થોડાક સ્વાર્થી બનીએ, થોડાક લોભિયા બનીએ, કારણ કે આપણા ઘરે કોઈ નાખી જતું નથી. આપણે જાતે જ ઊભા થવાનું છે, જાતે જ કમાઈને જાતે જ ખાવાનું છે, તો શા માટે આ દુનિયાના ગુલામ રહીએ ને એ લોકોના આધારે જીવીએ? એકવાર આપણે જે કરવું છે એ કરી જાણીએ અને થોડાક કીધું આમ કે મોંઘા બનીએ, પછી જો તમારી વેલ્યુ થાય, કદર થાય.